રાજકોટ મહાનગરપાલિકાના તંત્રશ્રીને મેં રજૂઆત કરેલી છે સાહેબ કે અવારનવાર ખાડા પડી જાય છે, ડી લાઈનના પાઇપ તૂટી જાય છે લોખંડની, અને રોડ ડામર રોડ કરી નાખ્યા છે, એની ઉપર ભ્રષ્ટાચાર છે. જો આ બધી બેનથી કર્યું, આમાં એક બે જણાને ડેલિયાની અસર છે, કોઈના પગના દુખાવાની અસર છે, કે આ મેઇન રોડ કહેવાય તો હાલવાનો પ્રોબ્લેમ જો. તો આજ શ્રી રાજકોટના ચારે ચાર ભાજપના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો અને મ્યુનિસિપાલિટીના જે ભાજપના મરતિયા ઓફિસરો છે એને કહેવા માંગુ છું કે આ વોર્ડ નંબર 18ની અંદર આ સમસ્યા 2 દિવસમાં સોલ્વ નહીં થાય તો આવતા દિવસોમાં મારી એક બેન દીકરીઓ મ્યુનિસિપાલિટી કમિશનરનો ઘેરાવ કરશું. કારણ કે આ 305થી ચોમાસા જેવું વાતાવરણ જે છે, લોખંડની લાઈન નાખી છે, લોખંડની લાઈન નાખેલ છે છતાં ખાડા કરી વયા જાય છે. તંત્ર અવારનવાર આ બેને રજૂઆત કરેલ છે, એને બેનની ફરિયાદ પણ ધ્યાનમાં નહીં લીધી. તો આ બે શબ્દ આ બેન બોલશે. આ 6 મહિનાથી આવું રોડમાં ચાલુ છે તો અમારે અહીંયા હાલવું કેમ, અમારા છોકરા રમે કેમ, આવું ગંદકી જ છે રોજે રોજ. બીમાર ન પડે બધા, અને આ પાણીની લાઈનો ઘડીએ ઘડીએ તૂટી જાય તો અમારે શું કરવાનું, અહીંયા રહેવું કેમ અમારે? બધા મોટી ઉંમરના હોય અને કેમ ચાલવું અહીંયા? અને આપણે નરેશભાઈ ગઢવીને અમે ફરિયાદ કરેલી છે તો એ આજ રોજ આવેલા છે. તો આ ફરિયાદને ધ્યાનમાં લઈને કંઈક અહીંયા કરો, નહીંતર અમે 2 દિવસમાં છે ને ત્યાં આવીશું, કોર્પોરેશનમાં આવશું. અને પાણી સાવ એટલે સાવ ડોળું આવે છે, અમારે પીવું કેમ આ પાણી?